એક. સિંધુ ઘાટી સંસ્કૃતિ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. સિંધુ ઘાટી સંસ્કૃતિ ભારતની સૌથી પ્રાચીન અને વિકસિત સંસ્કૃતિઓમાંની એક હતી. તે આજથી લગભગ 4500થી 5000 વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે 3300થી 300 પહેલાં અસ્તિત્વમાં હતી. મુખ્ય વિસ્તાર: આ સંસ્કૃતિ આજના ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોમાં ફેલાયેલી હતી. મુખ્ય શહેરો: હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા, ગુજરાત; લોથલ, ગુજરાત; કાલીબંગન, રાખીગઢી. 2. હડપ્પા. હડપ્પા આ સંસ્કૃતિનું મહત્વપૂર્ણ શહેર હતું. શહેર રચના: શહેર 2 ભાગમાં વહેંચાયેલું હતું. ઊંચો ભાગ કિલ્લાકાર વિસ્તાર, નીચલો ભાગ નિવાસ વિસ્તાર. સીધી અને સમાંતર રસ્તાઓ, એકબીજાને 90 ડિગ્રી ખૂણે કાપતા. ઘરો: પક્વ ઈંટોથી બનેલા મજબૂત ઘરો. દરેક ઘરમાં સ્નાનગૃહ અને ગટર જોડાયેલું હતું. નિકાસ વ્યવસ્થા: અતિવિકસિત ડ્રેનેજ સિસ્ટમ. રસ્તાઓની નીચે ગટર લાઈનો, આજના શહેરોને પણ શીખવા જેવી. જીવનશૈલી: લોકો ખેતી કરતા, પશુપાલન કરતા. કપાસની ખેતી વિશ્વમાં સૌથી પ્રાચીન ઉદાહરણ. 3. મોહેંજો-દડો. મોહેંજો-દડોનો અર્થ થાય છે મૃત લોકોનો ટેકડો. તે આ સંસ્કૃતિનું સૌથી જાણીતું શહેર છે. વિશેષ રચનાઓ: ગ્રેટ બાથ, મોટું જાહેર સ્નાનગૃહ, ધાર્મિક અથવા સામાજિક વિધિઓ માટે ઉપયોગ થતો. વિશાળ અનાજ ગોદામ, ગ્રેનરી, સભાગૃહો અને જાહેર ઇમારતો. નગર આયોજન: અતિ સુવ્યવસ્થિત નગર યોજના. રસ્તાઓ, ઘરો, ગટર બધું નિયમિત અને આયોજનબદ્ધ. 4. નિર્માણકળા અને નગર આયોજન. પક્વ ઈંટો, એક જ માપની. મજબૂત ઇમારતો, સ્વચ્છતા પર ખાસ ધ્યાન, પાણી સંચાલન માટે કૂવો, નાળાઓ અને ટાંકા. 5. લોકોનું જીવન. મુખ્ય વ્યવસાય: ખેતી, ઘઉં, જવ, કપાસ, પશુપાલન, ગાય, ભેંસ, બકરા. વેપાર: જમીન માર્ગ અને સમુદ્ર માર્ગ દ્વારા. વેપાર: મેસોપોટામિયા સાથે વેપાર. મોહરાઓ પર પ્રાણીઓ અને ચિહ્નો વેપાર માટે વપરાતા. 6. ધર્મ અને માન્યતાઓ. દેવી માતાની પૂજા, માતૃત્વ શક્તિનું પ્રતીક. પશુપતિ દેવની મૂર્તિ મળેલી છે. વૃક્ષ, પ્રાણી અને પ્રકૃતિ પૂજા. 7. લિપિ. હડપ્પા લિપિ હજુ સુધી સંપૂર્ણ રીતે વાંચી શકાઈ નથી. ટૂંકા ચિહ્નો અને ચિત્રાત્મક લેખન. 8. કળા અને શિલ્પ. નૃત્ય કરતી યુવતીની કાંસાની મૂર્તિ, ડાન્સિંગ ગર્લ, યોગાસન બેઠેલી મૂર્તિ, મોહરાઓ પર પશુઓની આકૃતિ. 9. સંસ્કૃતિનું પતન. આ સંસ્કૃતિનો પતન થવાનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સંભવિત કારણો: નદીનો માર્ગ બદલાવ, પૂર અથવા ભૂકંપ, હવામાન પરિવર્તન, કૃષિ ક્ષતિ. 10.